નમસ્કાર, ગુજરાતના મુખ્ય સમાચારની અંદર વાતાવરણ ભયંકર ખરાબ, 5 નવા નિયમોમાં ફેરફાર, આજથી 4 દિવસ બધું બંધ, મોટું યુદ્ધ, ફ્લાઇટ્સ બંધ, સરકારનો નવો નિયમ, એક સાથે 200 લોકોના મોત, ટ્રમ્પની મોટી ચેતવણી, ગુજરાતીઓના જીવ જોખમમાં, પેપર ખરાબ જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો, હીરા કાપડ ઉદ્યોગ પર મોટું સંકટ, ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર, શિક્ષકોની ભરતીનું એલાન, 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર, ફ્રોડ કરનારાઓ હવે સાવધાન રહેજો, ખેડૂતોના દેવા માફ થશે કે નહીં? તો મિત્રો, આ દરેક સમાચારની આજના આ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતનું વાતાવરણ ભયંકર ખરાબ થયું છે. મિત્રો, અત્યારે હજી પણ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુ છે. તેથી મિત્રો, દરેક લોકો પોતાની તબિયત પર ધ્યાન આપે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાંથી 15,000 શરદી ખાંસીના કેસો ઉભરી આવ્યા છે. અને મિત્રો, હજી પણ આની અંદર વધારો થશે તેવું અત્યારે WHO એ જણાવ્યું છે. અને મિત્રો, તે સાથે WHO એ સાથે ચેતવણી પણ આપી છે કે લોકો પોતાની તબિયત પર ધ્યાન આપે અને સાવચેતી રાખે. મિત્રો, અત્યારે ગુજરાતનું વાતાવરણ ભયંકર ખરાબ થયું છે. મિત્રો, ગુજરાતમાં અત્યારે 3 ઋતુ જોવા મળી રહી છે, જેમાં મિત્રો વાત કરીએ ઠંડી, ગરમી અને ચોમાસું. મિત્રો, અત્યારે ચોમાસું પણ જોવા મળી રહ્યું છે. તેથી મિત્રો, અત્યારે ગુજરાતનું વાતાવરણ ભયંકર ખરાબ થયું છે તેવું અત્યારે WHO એ જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે 5 નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો મિત્રો, દરેક નિયમોની વિગતવાર માહિતી આપણે જોઈએ તો મિત્રો, પહેલો નિયમ છે કે 2026માં ટિકિટ બુક કરાવવા માટે હવે તમારે રેલ વન એપ જરૂરી બનશે. મિત્રો, હવે સરકાર તરફથી રેલ વન એપ બહાર પાડવામાં આવશે અને મિત્રો, ત્યાં તમે સરળતાથી રેલવેની ટિકિટ બુક કરી શકશો. મિત્રો, બીજો નિયમ છે કે LPG સિલિન્ડર માટે દર 5 માર્ચે જાહેર કરવામાં આવશે. મિત્રો, અત્યારે LPG સિલિન્ડરને લઈને પણ મોટા સમાચાર છે. મિત્રો, હવે ટૂંક જ સમયમાં LPG સિલિન્ડરના દર હવે જાહેર થશે, જેની અંદર મિત્રો વધારો કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો સબસિડીની અંદર પણ વધારો થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછી જોઈએ તો મિત્રો, WhatsApp અને Telegram જેવી એપ્સને સક્રિય સિસ્ટમ સાથે લિંક કરવાની જરૂર પડશે. એટલે કે મિત્રો, જો તમે મોબાઈલની અંદર સિમ કાર્ડ વગર WhatsApp વાપરો છો તો મિત્રો હવે તે WhatsApp બંધ થઈ જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. અને મિત્રો, આવી ઘણી બધી એપ્લિકેશનોની અંદર ઓટોમેટિક તમે લોગ આઉટ થઈ જશો તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછી જોઈએ તો મિત્રો, કેટલીક બેંકો લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત બદલી શકે છે. એટલે કે મિત્રો, તમે બેંકમાં પૈસા રાખો છો, મિત્રો ઓછા પૈસા હોય છે અને ખાતું ચાલુ રહે છે, તેની અંદર મિત્રો ઘણી બધી બેંકો ફેરફાર કરી શકે છે તેવું અત્યારે જાણવા મળ્યું છે. અને મિત્રો, ત્યાર પછી CNG અને PNG ના ભાવમાં પણ ફેરફાર થશે. એટલે કે મિત્રો, CNG અને PNG ના ભાવમાં વધારો ઘટાડો પણ આપણને જોવા મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજથી 4 દિવસ માટે બધું બંધ છે. મિત્રો, હોળીના પવિત્ર તહેવારના નિમિત્તે થરાદ માર્કેટ યાર્ડમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. મિત્રો, 4 દિવસ જાહેર રજામાં હરાજીનું તમામ કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. મિત્રો, ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે કે મિત્રો, આગામી 4 દિવસ સુધી પોતાનો માલ માર્કેટ યાર્ડમાં ન લાવવો અને તમામ કામકાજ 5 માર્ચથી રાબેતા મુજબ કાર્યરત થશે. અને મિત્રો, આ નિર્ણયથી આશરે 15,000થી વધુ ખેડૂતોને અસર થશે. પરંતુ મિત્રો, તહેવારને કારણે આ વિરામ અત્યારે જરૂરી મનાય છે તેવું અત્યારે કહેવાયું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોટું યુદ્ધ ફ્લાઇટ શો બંધ કરવામાં આવી છે। મિત્રો અત્યારે વિશ્વ લેવલે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને કારણે વિમાન સેવા પર ભારે અસર પડી છે। મિત્રો અત્યારે અમદાવાદથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કુલ 20 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। મિત્રો મિડલ ઈસ્ટથી જતી આવતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે અને મિત્રો હવાઈ મુસાફરો માટે હેલ્પલાઇન નંબર 1800-123-3901 પણ જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો તમારે જો હવાઈ મુસાફરો માટે હેલ્પલાઇન નંબર જોઈતો હોય તો મિત્રો આ તેનો હેલ્પલાઇન નંબર છે। મિત્રો ફ્લાઇટ્સની સ્થિતિ ત્યારબાદ મિત્રો મુસાફરની સલાહ આની અંદર અપાઈ રહી છે અને મિત્રો અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે તેવું અત્યારે એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારનો નવો નિયમ। મિત્રો સરકારના આ નિયમથી હવે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સ માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે। મિત્રો અનપતા સિમ કાર્ડ વગર હવે એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં। જો કે મિત્રો આ નિયમ કોમ્પ્યુટર, વોટ્સઅપ, વેબસાઇટ માટે પણ લાગુ પડશે અને મિત્રો જે દર 6 કલાકે લોગ આઉટ થઈ જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો અગાઉ તે એકવાર લોગિન કરતા એક અઠવાડિયા સુધી ચાલતું હતું, પરંતુ મિત્રો હવેથી 6 કલાકની અંદર જ લોગ આઉટ થઈ જશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો જો તમે ફેક એકાઉન્ટ બનાવો છો તો મિત્રો તે 6 કલાકની અંદર જ લોગ આઉટ થઈ જશે તેવું અત્યારે સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે એક સાથે 200 લોકોના મોત થયા છે। મિત્રો ઈરાની સરકારી મીડિયા અનુસાર અત્યાર સુધીમાં મિત્રો ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલ હુમલામાં 200 થી વધુ લોકોના મોત થયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે, જ્યારે મિત્રો 740 થી વધુ લોકો ઘાયલ થયા છે અને મિત્રો ઈરાનની એક શાળા મિસાઇલ પડવાથી 85 વિદ્યાર્થીઓના પણ મોત નીપજ્યા છે, જ્યારે મિત્રો 45 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને મિત્રો ઇઝરાયલ અને અમેરિકા ઈરાન પર કરેલા હુમલામાં 10 મોટા શહેરોને નિશાન બનાવવામાં આવ્યું હતું અને મિત્રો આની અંદર ખાસ વાત એ છે કે મિત્રો મૃતકોમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેઈનો પણ સમાવેશ થાય છે અને મિત્રો જે ફોટો તમે પોસ્ટરમાં જોઈ શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટ્રમ્પની મોટી ચેતવણી। મિત્રો ઈરાન દ્વારા અપાયેલી વિનાશક હુમલાની ધમકી બાદ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને મિત્રો ટ્રમ્પે વળતો જવાબ પણ આપ્યો છે અને મિત્રો જેમાં ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે અને મિત્રો કહ્યું છે કે ઈરાન હુમલો કરશે તો અમેરિકા એવી તાકાતથી જવાબ આપશે કે જે દુનિયાએ પહેલા ક્યારેય વિચાર્યું નહીં હોય અને મિત્રો ખામેનીના નિધન બાદ અત્યારે પુત્ર મોન્તબા અને ખામેનીને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર પણ કરવામાં આવ્યા છે અને મિત્રો જો હવે ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો મિત્રો ટ્રમ્પ તેનો ભયંકર જવાબ આપશે તેવું અત્યારે ટ્રમ્પે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતીઓના જીવ જોખમમાં છે। મિત્રો આજે વિશ્વ લેવલે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાત માટે અત્યારે ચિંતાના સમાચાર છે, જેમાં મિત્રો પોરબંદરના અંદાજે 10 થી 15,000 યુવકો અને યુવતીઓ ઇઝરાયલમાં ફસાયેલા છે અને મિત્રો ઇઝરાયલમાં રહેતા પોરબંદરના એક ગુજરાતી યુવકનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મિત્રો જેમાં તેણે કહ્યું છે કે આવી સ્થિતિ સામાન્ય છે અને સાયરન વાગી રહ્યા છે, પણ યુદ્ધ જેવા માહોલમાં પરિવારજનોમાં ચિંતાનું મોજું અત્યારે ફરી વળ્યું છે તેવું અત્યારે ગુજરાતી મિત્ર એવા આ ભાઈએ જણાવ્યું છે અને મિત્રો ગુજરાતીઓને ચિંતા કરવી નહીં તેવું પણ અત્યારે આ ભાઈએ જણાવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેપર ખરાબ જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત। મિત્રો બારડોલીમાં ધોરણ 12 માં ભણતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે। મિત્રો વિદ્યાર્થીનીએ કેમિસ્ટ્રીનું પેપર ખરાબ જવાથી પોતાના ઘરમાં જ પોતે ગળો ફાંસો ખાઈ અત્યારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી ઘટના સામે આવી છે। મિત્રો પરીક્ષા આપીને ઘરે પરત ફર્યા બાદ તે ખૂબ જ ચિંતિત હતી અને મિત્રો પરિવારના સભ્યોએ આ અંગે જાણ થઈ ત્યારે મિત્રો તેમના પગ નીચે જમીન સરકી ગઈ હતી અને મિત્રો દીકરીનું મોત નીપજ્યું હતું। ત્યારે મિત્રો દીકરીના આ અંતિમ પગલાથી પરિવારમાં અત્યારે ભારે આતંક ફેલાયો છે અને મિત્રો અત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। મિત્રો અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામીનીનું મોત બાદ અત્યારે મિત્રો વૈશ્વિક બજારમાં તેલનું સંકટ ઘેરાયું છે અને મિત્રો જો આ યુદ્ધ લાંબુ ચાલે તો મિત્રો હોર્મન સ્ટેટ તેલ મુજબ માર્ગ બંધ થાય તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ફૂડ ઓઇલ 100 થી લઈને $200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે અને મિત્રો ભારત તેની જરૂરિયાતનું 90% તેલ અત્યારે આયાત કરે છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારે 10 થી 12 રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો હજી પણ આની અંદર વધારો જોવા મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ભયંકર વધારો થયો છે। મિત્રો મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક બજાર સહિત ભારતમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 4,380 રૂપિયા વધીને 1,73,240 રૂપિયા પર પહોંચ્યો છે જ્યારે મિત્રો ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સોનાનો ભાવ 4,280 રૂપિયા વધીને 1,73,140 રૂપિયા થયો છે। જો કે મિત્રો બીજી તરફ ચાંદીમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે અને મિત્રો જે હાલ અત્યારે 2,94,900 પર કિલોના ભાવે અત્યારે ચાંદી કારોબાર કરી રહી છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર મોટું સંકટ। મિત્રો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની સીધી અસર સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે। મિત્રો અત્યારે એર કોજો સર્વિસ ઠપ થતા અત્યારે કરોડોનો માલ એરપોર્ટ પર જ અટવાયો છે અને મિત્રો જેનાથી 22 લાખ કામદારોની રોજીરોટી પર મોટો ખતરો આવ્યો છે। મિત્રો અમેરિકામાં 35% નિકાસ થતી હોવા છતાં અત્યારે મિત્રો ઓર્ડરમાં ઘટાડો થયો છે અને મિત્રો 0% ટેરિફ છતાં મિત્રો બજારમાં માંગ ન હોવાથી વેપારીઓની ચિંતા અત્યારે વધી છે અને મિત્રો આ વૈશ્વિક તણાવ સુરતના અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર। મિત્રો આજથી જનરલ ક્લાસ અને પ્લેટફોર્મ ટિકિટ ઓનલાઈન બુક કરવાના નિયમો બદલાશે। મિત્રો રેલ મુસાફરો હવે ભારતીય રેલવે UTS એપ દ્વારા જ જનરલ ક્લાસ અથવા પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકશે નહીં। મિત્રો જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ હવે ફક્ત રેલ 1 એપ પર જ ઉપલબ્ધ છે અને મિત્રો રેલ એપ દ્વારા જ હવે ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે। બાકીની મિત્રો બીજી એપ્લિકેશનો તરફથી હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ નહીં થાય તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શિક્ષકોની ભરતીનું એલાન। મિત્રો ગુજરાતમાં ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓમાં શિક્ષકોની ભરતીને લઈને એક મહત્વનો નિર્ણય જાહેર થયો છે જેમાં મિત્રો શિક્ષણ વિભાગે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોય તો લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે। મિત્રો ધોરણ 1 થી 8 માટે
માટે HHC પ્લસ PTC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થઈ શકશે અને મિત્રો ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત ઉમેદવારની નિમણૂક થઈ શકશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આવનાર ટૂંક સમયની અંદર શિક્ષકોની ભરતીનું એલાન થશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। મિત્રો ઘણા બધા લોકો તેમ કહી રહ્યા હતા કે 2000નો હપ્તો હોળી પહેલા જમા થશે, પરંતુ મિત્રો હજી સુધી 2000નો હપ્તો જમા થયો નથી। મિત્રો આના પાછળનું મુખ્ય કારણ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ ટૂંક સમયમાં છે અને મિત્રો તે ચૂંટણીને કારણે અત્યારે મિત્રો 2000નો હપ્તો લેટ થયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આવનાર ટૂંક સમયની અંદર ખેડૂતોનો 2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં મળી જશે તેવું પણ અત્યારે સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે ફ્રોડ કરનારાઓ સાવધાન રહેજો। મિત્રો અત્યારે સરકાર ઊંડાણપૂર્વક કામ કરી રહી છે અને મિત્રો તેવામાં હવે સરકાર તરફથી એક માહિતી આપવામાં આવી છે કે જે પણ લોકો હવે સરકારી યોજનાનો લાભ ફ્રોડથી લઈ રહ્યા હતા તે લોકો હવે ચેતાઈ જજો। મિત્રો અત્યારે સરકાર 100% ડિજિટલ થવા માટે જઈ રહી છે અને મિત્રો હવે જો તમે લોકો પાસે છેતરપિંડી અથવા અન્ય ખરાબ કામ કરો છો તો મિત્રો તમારા પર સરકારની નજર રહેશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો અત્યારે સરકારે એક લેટેસ્ટ માહિતી પણ બહાર પાડી છે કે 2026ની અંદર સાયબર ફ્રોડ દ્વારા 1500 કરોડનો ફ્રોડ અત્યારે પકડવામાં આવ્યો છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા માફ થશે કે નહીં તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે સમાચારની અંદર અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા સમાચારો ફરે છે કે 2026ની અંદર ખેડૂતોની દેવા માફી થશે, પરંતુ મિત્રો તે સાચું નથી। મિત્રો અત્યારે સરકારે કોઈ અગત્યની અપડેટ આપી નથી। મિત્રો દેવા માફ થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું નથી। મિત્રો ખેડૂતોને રાહત મળશે, પરંતુ મિત્રો 2026ની અંદર દેવા માફી થશે તેવી જાહેરાત સરકાર તરફથી અત્યાર સુધી કરવામાં આવી નથી। મિત્રો સરકારે ઘણી બધી યોજનાઓ લાવી છે, પરંતુ મિત્રો દેવા માફી માટે કોઈ પણ સરકારે પ્રતિક્રિયા આપી નથી તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તેથી મિત્રો જો તમને સોશિયલ મીડિયાની અંદર દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવે અથવા જાણવા મળે કે ખેડૂતોની દેવા માફી થશે તો મિત્રો સરકારે હજી સુધી કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી નથી। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।